બોર્ડર 400 દિવસ પછી ખુલશે, પોલીસ અને વહીવટીતંત્રની મોટી કાર્યવાહી. ખાનોરી બોર્ડર પર 400 દિવસથી ચાલુ ખેડૂત આંદોલન હવે સમાપ્ત થવાના માર્ગે છે. સંગુર દિલ્હી નેશનલ હાઈવે ફરીથી ખુલવા જઈ રહ્યો છે અને ખેડૂતોના વાહનોને હટાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ટ્રેક્ટરો અને અન્ય અવરોધોને દૂર કરવા માટે ક્રેન્સ અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી હાઈવે પરનો વાહન વ્યવહાર ફરીથી સુચારુ થાય. પંજાબ પોલીસે ઓપરેશન ક્લીન નામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે, જેમાં 4000થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત 200થી વધુ ખેડૂતોને રાત્રે અટકાયત કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ખેડૂત આગેવાનો આ તોફાન પછી આગળની રણનીતિ પર ચર્ચા કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આંદોલનનો હેતુ હજી પૂર્ણ થયું નથી અને તેઓ સરકાર સામે પોતાની માંગણીઓ દ્રઢતાથી રજૂ કરતા રહેશે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓ હજી પણ આ અંગે કાનૂની લડત લડવા માટે તૈયાર છે. ખાનોરી બોર્ડર પર 400 દિવસથી ચાલતી અવરોધનકારી પરિસ્થિતિ હવે હળવી થઈ રહી છે. સરકાર અને ખેડૂતો વચ્ચે સંવાદ અને સમજૂતી માટે નવા પ્રયાસો થઈ શકે છે અને હાઈવે ફરીથી ખુલવાથી સામાન્ય લોકો માટે મુસાફરી સરળ બનશે.